વાવ છે એની અંદર દાળ ચોખા ઘઉં ખોળ ચા બધું વસ્તુ અહીંયા ચણા વણા બધું અમે શું મહેનત કરી તો મેં ખબર સેટિંગ કર્યું ફોન એને દાદા દેખા મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ ગાઈસ. તો અમે આવી ગયા હતા જુનાગઢની પાવન ધરતી પર અને ચડવાવાળા તો બીજા બધા ચડી ગયા છે ઉપર, પણ અમે ઉપરવાળા તમને ઉપરનો વ્લોગ બતાવશે, નીચેવાળા તમને નીચેનો વ્લોગ બતાવશે. તો અમારા ભાઈ ધર્મેશભાઈ આજે અમને જુનાગઢ ફરાવવાના છે. આપણે ક્યાં ક્યાં કહી દઈશ તો તમને ખબર નહીં પડે. એક વસ્તુ બતાવું છું, જીમ અમને ખબર પડે, જીમ તમને કહેતા રહીશ. અત્યારે જે વ્લોગમાં ક્યાં ક્યાં ફરીએ છીએ, જુનાગઢમાં ક્યાં ક્યાં જઈએ છીએ તમને બતાવતો રહીશ. અને અત્યારે તો હજી અમે અહીંયા 12 જુનાગઢના જઈએ છીએ, આગળ જ છીએ. હા હે નહીં જવું ચાહે. થોડી ટૂરમાં ટ્વિસ્ટ આવી છે, મળીએ. વળવા માટે અમારો અવાજ એવો કે કોઈ બહાર નીકળતું જ નહીં કાંઈ. શું કરશું હવે અવાજ એટલી થોડી થોડી કાંઈ વડે રિક્ષા લોકો આવો લંબી રાસ્તા આવો દવા આવડી દવા લઈ લે. હા દવા લઈ બોલશે આવવાનું તમને ગાયત્રી મંદિર આવી ગયા છે, જોવા માટે જઈએ છીએ. ચલે ગાયત્રી મંદિર જશું. ગાયત્રી મંદિર ઘણી બધી સિટીમાં છે. બધા આ મસ્ત ગુજરાતના ખોળામાં નાના નાના 30 ધામો બનાવ્યા છે, તો ત્યાં દર્શન કરજો. હોય તો કાકા રિક્ષાવાળા કાકા તો અહીંયા ગાયત્રી મંદિરમાં કેવું લાગ્યું? તો ગાયત્રી માના દર્શન કરીને નીચે આવી ગયા હતા. ઉપર મંદિર છે. મોટા ભાઈ પૂછે કે હવે આગળ ક્યાં લઈ જવાના છે? મોટા ભાઈ આગળ આપણે કયા મંદિરે જવાનું છે? હવે આપણે સ્વામિનારાયણ મંદિર. એ કેટલું આપણે છે? અહીંયાથી આપણે 1 કિલોમીટર સ્વામિનારાયણ મંદિરે જવાનું. હા
આપનું નામ શું? મારું નામ રાકેશ. રાકેશભાઈ અમને આખું જુનાગઢ ફરાવાના છે. અને રાકેશભાઈ ક્યાં ક્યાં લઈ જશો અત્યારે? સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિરે જાવું, પછી આપણે ઉપરકોટનો કિલ્લો જોવા જાશું, પછી નરસિંહ મહેતાનું ઘર છે એ જોવા જાવું, પછી મુક્તિધામ છે એ જોવા જાવું, દામોદર કુંડ છે એ જોવા જાવું. એટલે આવા બધા નાના મોટા કુદરતના ખોળામાં તીર્થધામો બનાવ્યા છે, ત્યાં અમે જશું. બન્યા રહેજો બ્લોગમાં, ભૂલતા નહીં. ગાયત્રી માતાજી. ક્યાં ગયા? સ્વામિનારાયણ મંદિર, જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર. હા. પાછળ જો તો ખરી વ્યૂ આવે, અડીખમ ઊભો છે ને ગિરનાર. ફટાફટ હાલો. હાલ યાદ છે બીજા બધા આગળ આપણને હેલ્પ નથી. આટલો તો ઇમ્પોર્ટન્ટ છે મોબાઈલ દાડો. તો હવે ક્યાં જવાનું? તો હવે આપણે ઉપરકોટ કિલ્લે હળીકળી વાવ ને બધું જોવા, ઉપરકોટ કિલ્લો અને પછી નરસિંહ મહેતા અડીકળી વાવ અને નરસિંહ મહેતા મંદિર. મળીએ તો નરસિંહ મહેતાની. તો ઉપરકોટ આવી ગયા હતા કિલ્લે. મેપમાં બતાવો તમને. બેલ્ટ આલ્યો છે અને બધું ઘણું બધું કે ગાઈડ વાઈડ બધા જોડે છે અમારી, એટલે વાંધો તો નહીં આવે. આપણે બધું બ્લોગમાં બતાવીશ. અને આવી રહ્યો મેપ છે, આ મેપ પ્રમાણે જવાનું છે. 5 કિલોમીટરનો મેપ છે. હવે હાય વાહ. મુખ્ય ગેટમાં દાખલ થઈ છે નવાબી શાસનનો ગેટ. આ ગેટને કહેવાય કિલ્લામાં જ્યારે રાજપૂત રાજાઓ હિન્દુ રાજા રાજ થતા એ સમયનો ગેટ. આને કહેવાય છે તોરણ દ્વાર. કે આ કિલ્લાનો એક રાજા હતો 1162 વર્ષ પહેલા. રાજાનું નામ હતું રાખેંગા. રાણીનું નામ થઈ ગયું રાણક દેવી. આ કિલ્લાની રાણીને લેવા માટે આપણે ગુજરાતમાં જિલ્લો છે પાટણ, એટલે કે સિદ્ધપુર પાટણ. ત્યાંનો રાજા તો સિદ્ધરાજ જયસિંહ, એની સરનેમ હતી સોલંકી. અહીંના જે બધા રાજપૂત હતા એની સરનેમ હતી ચુડાસમા. તો પાટણનો રાજા આ કિલ્લાની રાણીને લેવા માટે 1162 વર્ષ પહેલા આવ્યો આખી ફોજ લઈને. એની સોલ્જર હતા 5000 સૈનિકો. આ કિલ્લાના રાજાના ખાલી 2000 સૈનિક કિલ્લામાં રહેતા. રાખેંગા ડાયરેક્ટ લડાઈ કરવા જઈ તો હારી ગઈ. તો આ કિલ્લાના રાજાએ જે જૂનવાની ગેટ હતા તે કંપનીએ નવા મુકાવ્યા છે. એ ગેટોને બંધ કરી કિલ્લાની ફરતે પોતાની સેના ગોઠવી. તો પાટણનો રાજા કિલ્લાની બહાર છાવણી નાખી બહાર હતો. બહારથી આ કિલ્લાની રાણીને લેવા માટે રાણકદેવીને 12 વર્ષ યુદ્ધ કર્યા હતા. તો પણ પાટણનો રાજા કિલ્લામાં દાખલ નહોતો થયો. આ કિલ્લામાં આપણે જોશું અનાજના ભંડારો. એમાં રાખેંગા રાજાએ 12 વર્ષનું અનાજ ભર્યું હતું. ભેજનું સામસામી લડાઈ ચાલી, આખી કિલ્લામાં પ્રજાને 12 વર્ષ અનાજ ખવડાવ્યું. 13મા વર્ષે ભંડાર થયા ખાલી. રાખેંગરના હગા બે ભોણિયા હોય છે, દેશર ને વિસલ નામના. એટલે કે કિલ્લાની બહારથી અનાજ લઈ આવો. કિલ્લાનો આવવા જવાનો એક જ દરવાજો.
આપણે રાણ દેવીનો મેલ જોશો એમાં ગુપ્ત ભોયરા હતા. એ ભોયરા માંથી હકા ભાણિયાને બાદ અનાજ લેવા મોકલા તો બહારથી સિદ્ધરાજ જયસિંહને લાલચ આપી કે જો તમે અમારી સાથે ભરી જાઓ, અનાજની બદલીમાં સેના ભરીને આ દરવાજા મને ખોલાવી આપો, સગા મામાને મરાવો, કિલ્લો હું જીતી જાઉં તો જુનાગઢના રાજા તમને બે ભાણેજને કિલ્લાના બનાવી દે. રાણી નવાલા ગુજરાતની રાણી બનાવી પાટણની. આપણે કહેવતમાં કીધું કે ઘર ફૂટે ને ઘર જાય. બે ભાણિયા સિદ્ધરાજ જયસિંહ સાથે સંપી ગયા, હગા મામાને મરાવવા તૈયાર. અનાજની બદલીમાં પોઈઠુમાં સેના ભરીને આવ્યા. આ દરવાજા ખટખટાવ્યો કે દરવાજા ખોલો. મામાએ મગાવેલું અનાજ આવી ગયું. અને રાજાના બે ચોકીદાર હતા, દુંડો ને અમીર, ભાલા લઈ લઈ ગયા. આપણા જ ભાણિયા ગયા છે, વિશ્વાસુ છે, અનાજ લઈને આવ્યા, દરવાજા ખોલો. જેવા દરવાજા ખોલ્યા, ગેટ ઉપર ચોકીદારને મારી આખી પાટણની સેના કિલ્લામાં પ્રવેશ કરાવીને હગા મામા રાખેગરને ભાણેજે યુદ્ધમાં મરાવ્યા. ને આગળની માહિતી હું તમને મેલની અંદર સમજાવી. હવે એટલો જૂનો ગેટ છે કે 1162 એ નથી, આ લખ્યું આની પર आज से 1162 साल पहले भी मैंने जूनागढ़ के ऊपरकोट में फ़ोटो खिंचवाई थी. પણ અહીંયાનો માહોલ જ કંઈક અલગ છે. ગજબ. હાય હાય હાય, તમને અહીંથી એક નજારો બતાવો. જયભાઈ, આટલી ઊંચાઈ પર આવી બાજુ કે જે મોબાઈલ પર આટલું ઊંચા છે ને આજે મોબાઈલ પર મેં જોયું થોડું સમજાય તો કરે તમા. હવે આગળનો નંબર જયભાઈ સમજાવશે. ભીસુમ કરવા અહીંયા આવતા હતા. ગાડી ગાઈસ કરું તમને બધાને આગળ શું ગાડી અંદાજે ગાડી ટોપ જોઈ, એક દરવાજો જોયો, 1160 વર્ષનો જૂનો કિલ્લો. દિલ્હી દરવાજો આવી ગયો હતો આપણો. આ લખ્યું દિલ્હી દરવાજો લખી આમ છે એ દૂરનો મેપ બતાવતા આવ્યો. આ બુદ્ધ ગુફાઓ વાટી આયરો ઓલા ભાઈ સમજાય એવું થયું. સાયકલ નું શું થાય? સાયકલ ચલાવી નહીં. વરસાદ પણ ચાલુ થઈ ગયો. અને મેં સિંહ પણ ઉભા તમને બતાવો. અમે સીબી જોયું છે અહીંયા ઓલી સાઈડ ઓલી બાજુ નજીક ટ્રેનના સેક્શન જોઈએ. રમો પીયા તો ભાઈ જવા નહીં દે એટલે પોલીસ વાળા અંદર. જવા દેશે, કોઈને ખબર નહીં જવા જવા દે તો સિંહ જોઈ લીધા સિંહ ના સેક્શન તો રહ્યો વાતા ના ના સર એ આની અંદરથી જવાનું શું? અવાજ ના કરો, અવાજ ના. આની અંદરથી જવાનું પણ સિંહ અહીંયા છે એ. એના કોઈ વાંધો નહીં, બીક લાગે છે. નાના એક સિંહ જોઈ જાય પૈસા લઈ જલ્દી. પછી એટલે અહીંયાથી સિક્યુરિટી ગાર્ડ શું હતું? આ શું છે સાહેબ? કળી વાવ. કડી કળી વાવ. કડી કરોડની વાત.
તમે પેલા ઉપર જોઈ રહ્યા છો પથ્થર પેલા દેખાડ પથ્થર દેખાડ બસ આ ધમોભાઈ કે છે ભાઈ ધમોભાઈ આ પથ્થર કેવી રીતના પથ્થર લગાવવા માટે અમે શું મહેનત કરી છે તો મેકઅપ સેટિંગ કર્યું ફૂલ એમને એમ નાના રેખા ધર્મેશભાઈ શીખવાડે એવું ખોજ કરી કે તાલી પાડે છે તાલી ગુંજે છે પાડ નાની પાડીજી ભૂલી ગયો કર નવગણ કુવા તરફ હા તેવું કરે હું આગળ હાલતો તો ગાડી લઈને આવો નવગણ કુવા તરફ આ બધું ઢાળવાળું છે થાકી જ રહે ધમો નહીં થાકતો પણ આપણે તો ભાઈ મહેનત કરી તો કરતા આવું બધું પહાડો બનાવવામાં કોઈ સિરિયસ લેતા નહીં ભાઈ ધમાભાઈ કોમેડી છે એમના બ્લોગ જોજો શું ધમા સાબરકાંઠાનો ધમો સાબરકાંઠાનો ધમો એમના બ્લોગ લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો ચેલા કયો કુવો કેટલું ઊંડો તમે જોઈ શકો ઠંડુ પાણી ઠંડુ અત્યારે મેં પહોંચી ગયા હતા નવગણો કૂવો કૂવે જોયું નીચે જવા જેવું તો નહીં કારણ કે નીચે જઈએ છે ઉપર આવતા ખાખા વી થઈ જાય એ હતો નવગણ કૂવો નીચેથી જોવા જેવું છે બધું તળ તળ જોવા જેવું અહીંથી ગુરુ શિખર બતાવે છે ગુરુ દત્તાત્રેય ભગવાન અને વજનું કેમ એ વચ્ચે તો પહાડ આવી ગયા વાદળ આવી ગયા છે એટલે દેખાશે નહીં બાકી દેખાત દવા આ માસ્કો ડાયરેક્ટ જુનાગઢની જમીન લીધી ને પછી દેખાય આ જુનાગઢની અંદર અમે આવ્યા હતા બધા ફરવા માટે તો વાવ છે એની અંદર દાળ ચોખા ઘઉં ખોળ ચા બધું હતું અહીંયા ચણા વણા જ્યારે બધું યુદ્ધ અંદર થતું હતું છે. ને જ્યારે યુદ્ધ થતું હતું ને તો અનાજને આવી રીતે રાખતા અનાજ ભંડાર જેને અનાજ ભંડાર કહેવામાં આવે છે અનાજ આવી રીતે રાખતા હતા તો મિત્રો ઉપર ગઢનો કોટ ફરી લીધો છે ગઢ હતો રાજાનો મહેલ મજા કરવાની રમેશને કહે છે ભાઈ તમને કેવું ધમાભાઈ ખુશ ચૂપ સારું આના કીને હમાતો નથી ભાઈનો બંધ કર બંધ